વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માંગુ છું કે ઠેંગણા દોઢ ફૂટિયા, તારા પ્રોગ્રામ ક્યાંય થતા નતા. ઠાકોર તમારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે જોરદાર ન્યૂઝ લઈને આવ્યા છે મિત્રો. સોશિયલ મીડિયા મિત્રો હાલ વિક્રમ ઠાકોરનો બહુ રિવાજ ચાલે છે મિત્રો, અને આપણે કોઈ સમાજના વિરોધી મિત્રો વિડીયો નથી બનાવતા મિત્રો, પણ ખાસ ભાઈ વિક્રમ ઠાકોર વિશે ભાઈને કીધું છે એટલે ખાસ વિડીયો બનાવવો પડે છે મિત્રો. પણ આટલા દાથી ન્યૂઝ બનાવી નથી ભાઈ, પણ વિક્રમ ઠાકોર વિશે મિત્રો ભાઈને શબ્દ કાઢ્યા છે ના પૂછાના મિત્રો. તો તમારું શું કહેવું છે ભાઈ કોમેન્ટ કરીને જણાવજો મિત્રો. એક આટલા દાડા વિક્રમ ઠાકોરે મિત્રો કોઈ સમાજનું કોઈ ખરાબ કર્યું છે મિત્રો. આપણા ઠાકોર સમાજની દરેક સમાજની વાત છે મિત્રો, કોઈ દરેક સમાજને મિત્રો વિક્રમ ઠાકોરે સપોર્ટ જ કર્યો છે મિત્રો. પણ ભાઈને વિક્રમ ઠાકોર વિશે કીધું છે એટલે તમને આખો વિડીયો બતાવવાનો છું મિત્રો. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો, અને ખાસ જેટલા વિક્રમ ઠાકોરને સપોર્ટ કરતા હોય મિત્રો ખાસ કોમેન્ટ કરજો મિત્રો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે મિત્રો, પણ આ ભાઈને સપોર્ટ કરજો વિક્રમ ઠાકોરને મિત્રો, કેમ કે આપણા સુપરસ્ટાર વિક્રમ ઠાકોર વિશે મિત્રો શબ્દ આવે તો બોલવું જરૂરી જ છે મિત્રો, કેમ કે વિક્રમ ઠાકોરે આજ સિવાય કોઈ સમાજનું ખરાબ વિચારનું નથી મિત્રો. દરેક સમાજને વિક્રમ ઠાકોર સપોર્ટ કરતા હોય છે મિત્રો. તો જો ભાઈનો વિડીયો અને તમને કેવો ગમે છે બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો, અને વિક્રમ ઠાકોરને કોણ કોણ સપોર્ટ કરો છે બી કોમેન્ટ કરજો મિત્રો, કેમ કે આટલા દાડા તો ભાઈનો વિરોધ નથી કર્યો મિત્રો આ ભાઈ, પણ આ ભાઈને ગલત વિશે બોલે છે મિત્રો, અને આપણે કોઈ સમાજના વિરોધે આપણે જઈને વિડીયો નથી બનાવતા મિત્રો. વિક્રમ ઠાકોરને ભાઈ બોલે છે એટલે મેં દોઢ ફૂટિયો વિક્રમ ઠાકોરને કીધું છે. તો ભાઈ સોરી વિક્રમ ઠાકોર અમારા સુપરસ્ટાર દોઢ ફૂટિયા, પણ તું શું કારણે વિડીયો બનાવે છે મને કહે, કે સમાજના વિરોધી તો વિક્રમ ઠાકોર કદી જ્યાં નથી. તો વિક્રમ ઠાકોરને તે પ્રોગ્રામે કેટલા આલ્યા છે, ભાઈને એમ કીધું કે અમે પ્રોગ્રામ અપાવતા હતા, વિક્રમ ઠાકોર જ્યાં પ્રોગ્રામ નહોતો કરી શકતો ત્યાં અમે કરાવડાવતા હતા. તો તે અને ભાઈ જેટલો બને એટલો વિડીયો સપોર્ટ કરજો. આપણા ઠાકોર સમાજની એમ જ કહું છું, દરેક સમાજની એમ કહું છું ભાઈ જેટલો બને એટલો વિક્રમ ઠાકોરને સપોર્ટ કરજો મિત્રો, કેમ કે સમાજના વિરોધે કોઈ દાવ વિક્રમ ઠાકોર જ્યાં નથી, અને આ ભાઈને વિરોધ ખોટો કરે છે વિક્રમ ઠાકોરનો. તો તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવો, અને જોઈ લો ભાઈનો વિડીયો, અને તમારું શું કહેવું છે વધારેમાં વધુ સપોર્ટ કરજો વિક્રમ ઠાકોરનો. ચલો વંદે માતરમ, બાય બાય, બીજા વિડીયો મળશું ત્યાં સુધી જોઈ લો ભાઈનો વિડીયો. નમસ્તે મિત્રો, જય સદારામ બાપા. હું છું દિનેશજી ઠાકોર, રાધનપુર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ, અને ઘણા સમયથી આ ઠાકોર સમાજનું 16 મુદ્દાનું બંધારણ સમાજ દ્વારા જે નક્કી કરવા આવ્યું ઓગણજીની થળીએ, એમાં અમુક લોકો બંધારણને તોડી અને સમાજમાં વાહિયાત વાતો ફેલાવવા માંગે છે. એમાં વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માંગુ છું કે ઠેંગણા દોઢ ફૂટિયા, તારા પ્રોગ્રામ ક્યાંય થતા નતા. ઠાકોર સમાજે અને ઠાકોર સેનાએ સમર્થન આલીને તને પ્રોગ્રામ ને કે મહેસાણાથી આ બાજુ તું પ્રોગ્રામ લેવા તૈયાર નતો પહેલા, બરાબર? એટલે તારી મર્યાદામાં રહે, બધાને હોલીએ ચડાવી અને આખી આવડી મોટી સમાજ ભેગી થઈને 16 મુદ્દાનું બંધારણ કર્યું, લડા ઉડાડવા ફરી રહ્યો છે. હવે આ બાજુ પ્રોગ્રામ કરવા આવતી ઉત્તર ગુજરાતમાં પાટણ ઉધીમાં છે, ખબર પડે તને આટલો મોઢે ચડાવ્યો, આટલો સહકાર આપ્યો, એટલે તું સમાજ ઉપર જ તારા ઉપર હમણાં પેલો સરકારની વાત આવી તો તે હમણાં સમાજ ભેગો કર્યો હતો. તારે આમ સમાજની જરૂર છે. તે કેવા પિક્ચર બનાવ્યા છે આ દાડા સુધી, છોકરાઓને દારૂના રવાડે ચડ્યા, પ્રેમના ગમમાં ખાઈ ખાઈને આવા તો તે પિક્ચર બનાવ્યા છે, આવા તે સોંગ બનાવ્યા છે, અને પાછો નીકળી ગયો સમાજની વાતો કરવા. મર્યાદામાં રહેતી, બરાબર? આ નતું બોલવું, પણ આ સમાજના તારે સમાજની ઇજ્જતની વાત આવીને આ કેવું પડે રહ્યું છે. એટલે તું તારી મર્યાદામાં રહેતી અને હવે પ્રોગ્રામ કરી બતાવજે, આ બાજુ તને ખબર પડે એમ. જય માતાજી. સમાજના લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું, બરાબર? બીજા કોઈનો અમારે કોઈ વિરોધ નથી, પણ જે સમાજના બંધારણને તોડવા નીકળ્યા છે ને એમનો અમને પૂરેપૂરો આ નતું કે હું ગળે આવ્યું આટલે આવ્યું તો આટલું કહું છું, કાન ખોલીને સાંભળી લેજો. ધંધા એવું નથી એમ તક તમારા ધંધા રોજગાર છીનવાઈ જાય, એવું જરૂરી નથી કે ઠાકોર સમાજને તમે આ ઠાકોર સમાજ જમીનો અત્યારે 90% ઠાકોરની જમીનો જતી રહી છે, ખબર પડે કઈ નીકળી જશો. જય માતાજી. બસ સમાજને આટલો સંદેશો આપવાનો હતો.